જિલ્લામાં ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ નિમિત્તે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજે આણંદ સોજિત્રા રોડ સ્થિત એલિકોન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મીડિયાના મિત્રો અને આરોગ્યના મિત્રો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું। ટીબી મુક્ત આણંદ 2025 થીમ અંતર્ગત યોજાયેલી આ ક્રિકેટ મેચમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ મીડિયાની ટીમ તથા આરોગ્યની ટીમોને ઉમદા સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે ક્રિકેટ મેચ રમવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। આ તકે જિલ્લા કલેક્ટરે ટીબી હારેગા દેશ જીતેગા મહાઅભિયાનમાં લોકજાગૃતિ અર્થે આરોગ્ય કર્મીઓની સાથે મીડિયાના મિત્રોને સહભાગી બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે દેશમાંથી ટીબી રોગના નિર્મૂલન અર્થે લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ જરૂરી છે તેમ જણાવી ટીબીના રોગોને અટકાવવા વધુને વધુ પ્રચાર પ્રસાર દ્વારા મીડિયાના મિત્રોને ટીબીનો રોગ અટકાવવા માટેના વાહક બનવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે આરોગ્ય વિભાગની ટીમ તરફથી જિલ્લા કલેક્ટર ક્રિકેટ રમીને ટીબી જાગૃતિના કાર્યમાં સહભાગી બન્યા હતા। ટીબી નિર્મૂલન માટે જાગૃતિ આવે તેવા શુભ ઉદ્દેશ સાથે યોજાયેલી આ ક્રિકેટ મેચમાં આરોગ્યની ટીમ 2 રનથી વિજેતા બની હતી। વિજેતા ટીમને તથા આ ક્રિકેટ મેચમાં સુંદર દેખાવ કરનાર મીડિયાકર્મીને જિલ્લા કલેક્ટરે ટ્રોફી એનાયત કરી બિરદાવ્યા હતા। માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે સંકલ્પ લીધું છે ભારતને ટીબી મુક્ત બનાવવાનું सन 2025 સુધીમાં, આ જ સંકલ્પના આધારે અત્યારે ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તરફથી ભારતના લગભગ 347 જિલ્લાઓમાં 100 ડેઝનો ટીબી કેમ્પેન કરવાની સૂચના આપી છે, જેના અંતર્ગત આણંદ જિલ્લાનો પણ આ 347 જિલ્લાઓમાં સમાવેશ છે। ગુજરાત રાજ્યના 16 જેટલા જિલ્લાઓમાં અત્યારે 100 દિવસનો ટીબી મુક્ત જે જિલ્લો બનાવવાનું છે, આના માટે ટીબીને લગતી લોકો સુધી માહિતી પહોંચાડવાની, ટીબીને લગતું અવેરનેસ પહોંચાડવાનું, જે ટીબીના દર્દીઓ છે આ દર્દીઓમાં પોષણ સ્તર કઈ રીતે વધી શકે અને નવા ટીબીના પેશન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવાના। અત્યારે આખા જિલ્લામાં સમગ્ર આરોગ્યની ટીમ સિવિલ હોસ્પિટલ આણંદ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પેટલાદ, બધી જગ્યાએ બધી તમામ CHC ત્યાં ટીબીના નવા પેશન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવા માટે અત્યારે અને સાથે સાથે ખાનગી એક્સરે લેબોરેટરીઝ સાથે પણ સંપર્ક કરીને અત્યારે ટીબીના પેશન્ટ્સ આઈડેન્ટિફિકેશનની કામગીરી પૂરજોશમાં ચાલુ છે। આજે આ જ અવેરનેસના ભાગરૂપે આજે આણંદ વહીવટી તંત્ર તરફથી, જિલ્લા આરોગ્યની ટીમ તરફથી અને મીડિયાના મિત્રો અને આરોગ્યની ટીમ સાથે ક્રિકેટ મેચનો પણ આજે અહીંયા એલિકોન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। અમે આશા રાખીએ છીએ કે આણંદ જિલ્લાના તમામ લોકો અને અત્યારે જેટલા ટીબીના દર્દી ટીબી ઇલાજ ઉપર છે આરોગ્ય તંત્રના નેજા હેઠળ, આવા તમામ દર્દીઓને પણ જે માનનીય વડાપ્રધાનશ્રીની અપીલ છે, કોઈના કોઈ વ્યક્તિ આવા ટીબીના દર્દીઓને એડોપ્ટ કરે, જેનાથી આ લોકોનું પોષણ સ્તર પણ વધી શકે અને ટીબીમાંથી મુક્તિ પામી શકે। તો આ માટે આજે જે ક્રિકેટ મેચનું આયોજન છે, આ માટે આરોગ્ય ટીમને અને મીડિયાના તમામ મિત્રોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।